જય માતાજી। અત્યારે આપ જઈ રહ્યા છો કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના ઈડરિયા ગઢ ઉપર આવેલો રૂઠી રાણીનો મહેલ કે જ્યાં જતા પણ ડર લાગે છે। તો કેવો છે આ રૂઠી રાણીનો મહેલ, તો ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ દાદર ચડી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ રૂઠી રાણીના મહેલની અંદર। ત્યાં શું શું છે તે આપણે જોવાનું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ઈડરિયા ડુંગરની ઉપર થઈ અને સુંદર મજાનો દ્રશ્ય આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂઠી રાણીના મહેલની સામે આવેલો એમનો કાંગરો છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંથી સીડી આવેલી છે, એ બનાવેલી છે, ત્યાં થઈ અને આપણે ઉપર અત્યારે જઈ રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે હવે આ રૂઠી રાણીનો મહેલની સામે આવેલો આ એમનો કાંગરો છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી દ્રશ્ય જોઈએ તો સરસ મજાનું સુંદર મજાનું આ દ્રશ્ય જોવા મળે છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ રૂઠી રાણીનો મહેલ છે, ત્યાં આપણે જવાનું છે અને અહીંથી ચારે બાજુ જોઈએ તો આ એક ગામ છે, ઈડર ગામ છે, ત્યાંથી દ્રશ્ય આપણે જોઈએ તો અહીં એક મહેલ છે, ત્યાં આપણે જવાનું છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। અને અહીંથી આગળ જોઈએ તો અહીં ચારે બાજુ જે દ્રશ્ય આપણને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ છે રૂઠી રાણીનો મહેલ। તો આપણે ત્યાં જવાનું છે, તો આપણે હવે આ રૂઠી રાણીના મહેલ તરફ પ્રયાણ કરશું। તો જોતા રહેજો પૂરો વિડીયો, ત્યાં શું છે એ આજે આપને જોવા મળવાનું છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવું સુંદર મજાનું દ્રશ્ય આપને અહીંયા જોવા મળે છે। જે આપ અત્યારે મારી પાછળ દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે નીચેનું જે દ્રશ્ય છે અને અત્યારે એની ઉપર છેલ્લે જે ટોચ પર જે તમે જોઈ રહ્યા છો તે અહીંયા જે છે તે ટોચ છે, ત્યાં આપણે જવાનું છે। તો અત્યારેનો નજારો આપણે કેટલો સુંદર મજાનો છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ છે રૂઠી રાણીનો મહેલ। તો આ મહેલની અંદર આપણે જઈ રહ્યા છીએ, જે બહુ ડરામણો મહેલ છે। તો આ ડરામણા મહેલની અંદર આપણે ધીરે ધીરે ઉતરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ। જોઈએ તો અંદર શું શું છે તે આપણે જોવાનું છે। અહીંથી જોઈએ તો ચારે બાજુ તૂટેલ હાલતમાં આ રૂઠી રાણીનો મહેલ છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીં કેવા કેવા આપને દ્રશ્ય જોવા મળે છે, જે ખંડેર હાલતમાં આ મહેલ આપને જોવા મળે છે। અને અહીંથી દ્રશ્ય જોઈએ તો ચારે બાજુ અલગ અલગ પ્રકારના દ્રશ્ય આપને જોવા મળે છે। અને હવે આપણે આગળ વધીએ તો અહીંયા પણ હાવ એટલે હાવ જર્જરિત હાલતમાં આ રૂઠી રાણીનો મહેલ આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે મારી પાછળ કેવું જે દ્રશ્ય આપને જોવા મળે છે, તે આજે રૂઠી રાણીનો જે મહેલ છે તેનું દ્રશ્ય અત્યારે આપ જોઈ રહ્યા છો। અને અહીંથી જે આપણે હું બહારનો દ્રશ્ય જે તમે બતાવવા જઈ રહ્યા છો, તે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે બહારનું જે દ્રશ્ય આપ અત્યારે જોઈ રહ્યા છો, એમની આ જે ઈડરનો ગઢનો દ્રશ્ય આપ અત્યારે મારી પાછળ છે। અને આપણે અત્યારે આ ઈડરિયા ગઢની અંદર આવેલા રૂઠી રાણી મહેલ છે, તે મહેલની અંદર આપણે અત્યારે છીએ। જે કેવું જે દ્રશ્ય છે એ તમને હું અત્યારે આ બતાવી રહ્યો છું, જે આપ અત્યારે અંદર જોઈ રહ્યા છો
અને રૂઠી રાણી મહેલની અંદર કેવા જે દ્રશ્ય છે જે આપ અત્યારે તમે જઈ રહ્યા છો તે અત્યારે બહુ જ ખંડેર હાલતમાં અત્યારે આપને જોવા મળે છે. જે આપ અત્યારે આજે રૂઠી રાણી મહેલ જોઈ રહ્યા છો તે સારી બાજુ ખંડેર હાલતમાં છે. તે જ્યાં મારી પાછળ આપ અત્યારે જોઈ રહ્યા છો કે બહુ જ ખંડેર હાલતમાં અહીંયા પથરાઓ પડી રહ્યા છે. એને બાજુમાં જોઈએ તો અહીંયા પણ મારી પાછળ જે આ જોઈ રહ્યા છે તે સારી બાજુ આજે મહેલના દરવાજા છે. આપ જોઈ રહ્યા છો કે આ એક બહારનું જે દ્રશ્ય છે જે હું તમને બતાવી રહ્યા છું કે અત્યારે મારી પાછળ જે આજે એક અહીંયા તળાવ છે તેમનું પણ અત્યારે લોકેશન સુંદર મજાનું છે તે આ જોઈ રહ્યા છો. અને એમની બાજુમાં તો આ રૂઠી રાણીના મહેલની અંદર આપને સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે. જે આપ અત્યારે આ રૂઠી રાણીનો મહેલ જોઈ રહ્યા છો કે કેવો સુંદર મજાનો આ દ્રશ્ય છે. અહીંયા ભાગ્યે જ લોકો ફરવા માટે આવે છે. જે આપ જોઈ રહ્યા છો તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે મારી પાછળ જે ગુફા જેવું જે આપણે જોઈ રહ્યા છે ત્યાં શું છે જે આપણે જવાનું છે. તો ચાલો જઈએ આની અંદર જોઈએ કે ત્યાં શું છે. તો આપણે ધીરે ધીરે આ વાવડીની અંદર જઈ રહ્યા છીએ. અહીંની જે દ્રશ્ય જોઈએ તો અહીંયા લોખંડના જે પાયા જે આપ જોઈ રહ્યા છો તે બહુ મજબૂત છે અહીંયા બાંધવામાં આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો. અને આગળ અહીંની વાત કરીએ તો અહીં આગળ જતાં આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા એક અદ્ભુત દ્રશ્ય આપને જોવા મળે છે જે આપને હું તમને આગળથી બતાવી રહ્યો છું. તો અત્યારે આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે સારી બાજુ ખંડેર જેવી હાલતમાં આપને જોવા મળે છે. તો અહીંયા પણ એક જે વાવ છે જે આપ અત્યારે એમની અંદર જઈ રહ્યા છીએ ત્યાં શું છે આપને જોવાનું છે. તો આગળ આ ગુફાની અંદર આપણે વધી રહ્યા છીએ પણ અહીંયા કંઈ હોતું નથી. અહીંથી જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે દરવાજો બંધ છે આગળ જવાની મનાઈ હોવાથી આપણે અહીંથી પાછા રિટર્ન જઈ રહ્યા છીએ. જોઈએ તો કેવું દ્રશ્ય આપને અત્યારે જોવા મળે છે. આ છે એક રૂઠી રાણીનો મહેલ ઈડર ગઢની અંદર જે બનાસકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં આવેલો આજે ઈડરીયો ગઢની ઉપર આપણે છીએ. અને અંદર જોઈએ તો આ એક રૂઠી રાણીનો મહેલ છે તે કેવું ખંડેર હાલતમાં છે. અહીંયા લોકો આવતા પણ ડરે છે એવી જગ્યાએ આપણે અત્યારે આવી રહ્યા છીએ. જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેવું દ્રશ્ય આપને જોવા મળે છે. તો આપણે આ રૂઠી રાણીના મહેલમાંથી આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને બહાર નીકળી રહ્યા છીએ. તો બહારનું દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાછા આપણે હતા ત્યાંની ત્યાં આવી ગયા છીએ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આ રૂઠી રાણીનો મહેલ જોયો અને હવે અત્યારે આપણે આ રૂઠી રાણીના મહેલથી બહાર જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો. હવે કઈ બાજુ જવાનું છે હાલો આગળ. કેવું આપણે દ્રશ્ય જોઈ રહ્યા છો આ રૂઠી રાણી મહેલ એની બહાર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. જે જો આપણે આની અંદર ગયા હતા અને આની બહારથી આપણે અહીં આવ્યા છીએ. તો આ રૂઠી રાણી મહેલનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો
ભાઈઓ બહેનો વડીલોને જય ભોળાનાથ.